એક ડાયા માણસે કીધેલું છે કે જ્યારે બહુ હોશિયાર માણસો આર્ગ્યુમેન્ટ કરતા હોય ત્યારે એની જોડે આર્ગ્યુમેન્ટ ના કરવી. એ કે ઘાસ કાળું છે તો તમારે સ્વીકારી લેવું, હા ઘાસ બહુ જ કાળું છે. આવું જ કાલે આપણે મેગી વિશેના વિડીયોમાં થયું. લગભગ 24 કલાકની અંદર 1.5 મિલિયન લોકોએ વિડીયો જોયો. ઘણી બધી સારી કોમેન્ટ્સ હતી, પણ અમુક લોકોની કોમેન્ટ તમને હસવું કે રોવું ખ્યાલ જ ના આવે એવી હતી. પહેલી કોમેન્ટ એવી હતી એક જણની કે હું તો વર્ષોથી મેગી ખાઉં છું, જોયું મને કંઈ નથી થયું. બહુ સરસ, તમને ના થયું એના માટે તમને શુભેચ્છાઓ, અને હું ઈચ્છું કે તમે અને તમારા ફેમિલી 24 કલાક મેગી ખાઓ, અમને કોઈ વાંધો નથી. પણ મેગીના જે કન્ટેન્ટ છે એ તો એના એ જ છે કે જે શરીર માટે નુકસાનકારક છે. બીજા એક જણે કીધું હું પોતે મેગીની નૂડલ્સ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો હતો, આવું બધું જ હાઇજેનિક હોય છે, કંઈ અનહાઇજેનિક નથી હોતું. આમાં હાઇજેનિક કે અનહાઇજેનિકનો સવાલ જ નથી. મેદો હાઇજેનિક હોય અનહાઇજેનિક તમારા શરીર માટે નુકસાનકારક જ છે. તેલ હાઇજેનિક હોય કે અનહાઇજેનિક તમારા શરીર માટે નુકસાનકારક જ છે. ત્રીજા એક માણસે એવું કીધું કે અહીંયા બેસીને વિડીયો બનાવીને તમે પૈસા કમાવા કરતા તમે સરકારને જઈને રજૂઆત કરો. અરે ભાઈ, બધું અમારે જ કરવાનું તો તમે શું કરશો? અમે તો એટલીસ્ટ વિડીયો બનાવીને લોકો સુધી પહોંચાડીએ છીએ. તમે અહીંયા કોમેન્ટમાં આવીને કે તમારો ટાઈમ બગાડો છો. જાઓ ને તમે સરકાર જોડે જઈને તમે એ રજૂઆત કરો. ભાઈ, જે મેગીના ઇન્ગ્રેડિયન્ટ છે એમાંથી એક બી ઇન્ગ્રેડિયન્ટ શરીર માટે સારા નથી. ગમે તો તમે ખાઓ, ના ગમે તો ના ખાઓ. કોણ તમને રોકવા આવેલું છે? વિડીયો ગમે હોય તો શેર કરજો. થેન્ક યુ.